દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે ચિંતાજનક બનતી દેખાઈ રહી છે। ગઈકાલે શિહોરમાં માલધારી સમાજના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો। તે ઘટનાની શાહી હજી સુકાઈ નથી। ત્યારે વાત કરીએ તો ભાવનગરના ફુલસર કર્મચારી નગરમાં લગ્ન પ્રસંગમાં એક યુવક પર છરીના ઘા ઝીંકવામાં આવ્યા। આ ઘટનાને પગલે ફરી અનેક પ્રકારના સવાલો છે તે કાયદા વ્યવસ્થા સામે ઉઠ્યા છે। હવે આ સમગ્ર મામલામાં કહેવાય રહ્યું છે કે ભાવનગરના બોર તળાવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે કર્મચારી નગર આવેલું છે ત્યાં હાલના જે ઇજાગ્રસ્ત યુવાન છે રાજદીપ મેર, તેઓ પોતાના ફઈના ઘરે આવ્યા હતા। આ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ સામે તેમના પિતાના શાળા એટલે કે તેમના મામાઓ દ્વારા હાર્દિક જાડેજા, મયુરસિંહ, અમરદીપસિંહ સહિત 3 થી 4 જેટલા શખ્સોએ છરી વડે આ જે યુવાન છે રાજદીપ મેર તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ ઘટનાના પગલે લોહીલોણ હાલતમાં રાજદીપ મેરને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગનો માહોલમાં જે આ હિચકારો હુમલાનો બનાવ બન્યો છે તેના કારણે હાલ જે ખુશીનો માહોલ હતો તે ખુશીનો માહોલ હાલ માતમમાં ફેરવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ઘટનાના પગલે જે રાજદીપ મેરના સ્વજનો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। ભાવનગર શહેર મહિલા મોરચાની મંત્રી છું અને આજ મારા દીકરાના મેરેજ હતા। મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે। ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે। એટલે આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલાં એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે। તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો હતો, તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને, અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ આવ્યું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું। મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે। અને એક મયુરસિંહ ગોહિલ, એક આપા અને બીજો કોણ છે ચોથો ઝાલા, એનું નામ નથી આવડતું પણ ઝાલા છે। આ 4ની જવાબદારી, 4 મારા ભાઈના ઘરે સીસીટીવીમાં ભાગ્યા છે। 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા, 2 ટુ વ્હીલર લઈને આવ્યા હતા, એક એક્ટિવા ને એક હોન્ડા। એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વૈયા ગયા છે। અને એ સીસીટીવીમાં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે, બરોબર। હવે આપે સાંભળ્યા જે રાજદીપ મેરના સ્વજનો છે તે મામલે નિવેદન આપી રહ્યા છે। ને કહેવાય રહ્યું છે કે લવ મેરેજની બાબતમાં જે આરોપીઓ દ્વારા રાજદીપ મેર પર જીવલેણ હિચકારો હુમલો કરીને તેમને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી છે। ને આ મામલાને લઈને બોર તળાવ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી। ને હાલ આ મામલાને લઈને રાજદીપ મેરની ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે। ને જે સમગ્ર મામલે હાલ જે પ્રાથમિક કારણ લવ મેરેજ હોવાનું કહેવાય રહ્યું છે, ત્યારે પોલીસ તપાસમાં હજી શું મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।